બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થવાનું હતું અને આખા ગુજરાતમાં એક આન્સર શીટની ચર્ચા હતી. એક એવો વિદ્યાર્થી જેણે પેપરમાં એવું તે શું લખ્યું કે કડક ગણાતા ચેકરની આંખો પણ ભીની થઈ ગઈ. જ્યારે શિક્ષકે પહેલું પાનું ખોલ્યું ત્યારે તેમને લાગ્યું કે આ છોકરો નાપાસ થશે, પણ જેમ જેમ તેઓ આગળ વધતા ગયા તેમ તેમ તેમના હાથ ધ્રુજવા લાગ્યા. આ વાર્તા કોઈ સામાન્ય હોશિયાર વિદ્યાર્થીની નથી, પણ એક એવા દીકરાની છે જેણે કલમ અને શાહીથી પોતાના લોહીની વેદના કાગળ પર ઉતારી દીધી હતી. શું તમે ક્યારેય વિચાર્યું છે કે જવાબ સાચો ન હોય તો પણ કોઈને પૂરા માર્ક મળી શકે? ચાલો જાણીએ આ દિલને હચમચાવી દેતી સત્ય ઘટનાની શરૂઆત કેવી રીતે થઈ. એક ગામમાં મનસુખભાઈ નામના એક મજૂર રહેતા હતા. તેમનો દીકરો આકાશ ભણવામાં બહુ તેજસ્વી હતો. મનસુખભાઈ આખો દિવસ ખેતરમાં પરસેવો પાડે ત્યારે માંડ સાંજે 2 ટકનું ખાવાનું મળતું. આકાશ પાસે નવા પુસ્તકો ખરીદવાના પણ પૈસા નહોતા. તે બીજાના જૂના અને ફાટેલા પુસ્તકો માંગીને વાંચતો. રાત્રે જ્યારે આખું ગામ સૂઈ જતું ત્યારે આકાશ રસ્તા પરની લાઇટ નીચે બેસીને એક ચિત્તે ભણતો. તેના મનમાં એક જ સપનું હતું કે ભણી ગણીને પિતાના ખંભા પરથી મજૂરીનો આ બોજ હળવો કરવો. ધોરણ 10ની પરીક્ષાના થોડા દિવસો જ બાકી હતા. આખા વર્ષની મહેનત હવે રંગ લાવવાની હતી. આકાશ રાત દિવસ એક કરીને તૈયારી કરી રહ્યો હતો, પણ વિધિના વિધાન કંઈક અલગ જ હતા. બરાબર પરીક્ષાના 5 દિવસ પહેલા મનસુખભાઈ ખેતરના કામ કરતાં કરતાં અચાનક ઢળી પડ્યા. ડૉક્ટરે કહ્યું કે તેમને ગંભીર બીમારી છે અને લાખો રૂપિયાનો ખર્ચ થશે. આકાશની દુનિયા જાણે પળભરમાં વિખેરાઈ ગઈ. એક તરફ પિતાની જિંદગી હતી અને બીજી તરફ તેની વર્ષોની મહેનત એટલે કે બોર્ડની પરીક્ષા. ઘરમાં ખાવા માટે અનાજનો દાણો નહોતો અને દવામાં હજારો રૂપિયા જઈ રહ્યા હતા. આકાશ હોસ્પિટલના ખાટલા પાસે બેસીને વાંચવાની કોશિશ કરતો, પણ તેની આંખમાંથી વહેતા આંસુ પુસ્તકના અક્ષરોને ધૂંધળા કરી દેતા. પિતાએ ધ્રુજતા હાથે આકાશનો હાથ પકડ્યો અને ધીમેથી કહ્યું, બેટા, તું પરીક્ષા આપવા જજે. તારા ભણતર માટે જ મેં આખી જિંદગી કાઢી નાખી છે. મને કંઈ નહીં થાય, પણ તું નાપાસ થઈશ તો હું જીવતે જીવ મરી જઈશ. આકાશના હૃદયમાં પિતાના આ શબ્દો પથ્થરની લકીર બની ગયા. પરીક્ષાનો પહેલો દિવસ આવ્યો. આકાશ પાસે પેન ખરીદવાના પણ પૈસા નહોતા. તેણે પિતાના ખિસ્સામાંથી પડેલા છેલ્લા 5 રૂપિયાની પેન ખરીદી અને પરીક્ષા ખંડમાં પ્રવેશ્યો. તેના મનમાં પિતાની વેદના, ઘરની ગરીબી અને ભવિષ્યની ચિંતાનું વાવાઝોડું ચાલતું હતું. જેવું પેપર તેના હાથમાં આવ્યું, તેની સામે પ્રશ્નો તો હતા, પણ તેના જવાબ આપવાની તાકાત જાણે અદૃશ્ય થઈ ગઈ હતી. પણ પછી તેને પિતાનો ચહેરો યાદ આવ્યો અને તેણે લખવાનું શરૂ કર્યું. તેણે જે લખ્યું તે કોઈ પુસ્તકમાં નહોતું, પણ તેના આત્માનો અવાજ હતો. પરીક્ષા ખંડમાં સુપરવાઇઝર આટા મારી રહ્યા હતા. આકાશની સામે ગણિતનું અઘરું પેપર હતું. સામાન્ય રીતે આકાશ માટે ગણિત રમત સમાન હતું, પણ આજે આંકડાઓ તેની સામે નાચી રહ્યા હતા. તેને યાદ આવ્યું કે કેવી રીતે તેના પિતાએ પોતાની ફાટેલી બંડી સાંધવાને બદલે આકાશ માટે ગણિતની નવી ગાઈડ લાવી આપી હતી. પિતાના એ તૂટેલા ચંપલ અને પરસેવાથી રેબઝેબ ચહેરો તેની નજર સામે તરવા લાગ્યો. તેણે પેન ઉપાડી. પહેલા 2 પાનામાં તો તેણે પ્રશ્નોના સાચા ટેકનિકલ જવાબો આપ્યા, પણ 3જા પાના પર પહોંચતા જ તેનું ધૈર્ય ખૂટી ગયું. તેને લાગ્યું કે જો તે આજે માત્ર આંકડાઓ લખશે તો તે પોતાના પિતાના સંઘર્ષ સાથે અન્યાય કરશે. આકાશે આન્સર શીટના છેલ્લા પાના પર એક પત્ર જેવું લખવાનું શરૂ કર્યું. તેણે લખ્યું, સાહેબ, આ દાખલાઓનો જવાબ તો હું લાવી દઈશ, પણ મારા પિતાની જિંદગીના એ દાખલા અત્યારે હોસ્પિટલમાં ઉકેલાઈ રહ્યા છે. તેનો જવાબ મારી પાસે નથી. તેણે આગળ લખ્યું કે આજે હું આ પરીક્ષા આપવા બેઠો છું કારણ કે મારા પિતાનું સપનું છે કે હું મોટો માણસ બનું. પણ સાહેબ, જો આ પેપર લખતા લખતા મારા પિતા મને છોડીને ચાલ્યા જશે તો આ માર્કશીટ મારા માટે માત્ર એક કાગળનો ટુકડો બની જશે. મેં આખું વર્ષ મહેનત કરી છે, પણ આજે મારી પેન ચાલતી નથી. મારું હૃદય ધબકે છે. જો મારા અક્ષરોમાં ક્યાંય ભૂલ જણાય
તો સમજો કે એ શાહી નથી, પણ એક દીકરાના આંસુ છે જે કાગળ પર ઢોળાયા છે. આકાશે પેપરમાં ગણિતના પ્રમેયની સાથે સાથે જીવનના એવા પ્રમેય લખ્યા જે કોઈ પણ પુસ્તકમાં નહોતા. તેણે મજૂરી કરતા પિતાની વેદના, માતાની આંખમાં છવાયેલી લાચારી અને એક ગરીબ વિદ્યાર્થીની મથામણ એવી રીતે વર્ણવી કે કાગળ પણ જાણે ભીનો થઈ ગયો હોય તેવું લાગતું હતું. તેણે છેલ્લે લખ્યું, સાહેબ, મને માર્ક ભલે ન આપો, પણ મારા પિતા માટે પ્રાર્થના કરજો. મારે પાસ થવું છે, જેથી મારા પિતા હોસ્પિટલમાં બહાર આવીને ગર્વથી કહી શકે કે મારો દીકરો ભણી ગયો. જ્યારે પરીક્ષા પૂરી થઈ અને બેલ વાગ્યો ત્યારે આકાશની આન્સર શીટ અન્ય વિદ્યાર્થીઓ કરતાં અલગ હતી. સુપરવાઇઝરે જ્યારે તેની સીટ કલેક્ટ કરી ત્યારે આકાશની આંખો લાલ હતી. તે સીધો હોસ્પિટલ દોડ્યો, એ આશા સાથે કે તેના પિતા હજુ પણ તેની રાહ જોતા હશે. તેને ખબર નહોતી કે તેનું આ પેપર હવે એવા શિક્ષકના હાથમાં જવાનું છે જે આખા જિલ્લામાં સૌથી કડક અને નિયમબદ્ધ ગણાતા હતા. પરીક્ષાના પેપર ચેક કરવાનું કામ પૂરજોશમાં ચાલતું હતું. સરકારી હાઈસ્કૂલના નિવૃત્ત થતા આવેલા વરિષ્ઠ શિક્ષક હસમુખભાઈ આકાશનું ગણિતનું પેપર ચેક કરી રહ્યા હતા. હસમુખભાઈનો નિયમ હતો કે જો કોઈ એક નાની ભૂલ પણ હોય તો તેઓ અડધો માર્ક પણ કાપી લેતા. તેમણે આકાશના પેપરના પહેલા 2 પાના જોયા, જેમાં આકાશે બધા જ દાખલા સચોટ રીતે ગણ્યા હતા. હસમુખભાઈના ચહેરા પર સંતોષ હતો કે કોઈ તેજસ્વી વિદ્યાર્થીનું પેપર છે. પણ જેવું તેમણે 3જું પાનું ઉથલાવ્યું, તેઓ સ્તબ્ધ થઈ ગયા. ત્યાં ગણિતના સૂત્રોને બદલે એક દીકરાની વેદના લખેલી હતી. આકાશે લખ્યું કે કેવી રીતે તેના પિતા લોહીનું પાણી કરીને તેને ભણાવતા હતા અને અત્યારે તેઓ મરણ પથારીએ છે. હસમુખભાઈ, જેઓ અત્યાર સુધી માત્ર લાલ પેનથી ભૂલો શોધતા હતા, તેમની પેન આજે થંભી ગઈ. તેમણે આખું લખાણ એક શ્વાસે વાંચી કાઢ્યું. તેમના ચશ્મા પાછળની આંખો ભીની થઈ ગઈ. તેમને યાદ આવ્યું, આ વર્ષે બોર્ડમાં ઘણા એવા કિસ્સા બને છે જ્યાં વિદ્યાર્થીઓ પાસ થવા માટે વિનંતીઓ લખતા હોય છે, પણ આ લખાણ અલગ જ હતું. આમાં ક્યાંય ભીખ નહોતી, પણ એક કરુણ સત્ય હતું. હસમુખભાઈએ વિચાર્યું, જો હું આ છોકરાના માર્ક આપીશ તો કદાચ કાયદો જીતશે, પણ માણસાઈ હારી જશે. તેમણે જોયું કે આકાશે જે ગણિતના દાખલા ગણ્યા હતા તે એકદમ સાચા હતા, પણ અધૂરા પેપરને કારણે તેને પૂરા માર્ક આપવા મુશ્કેલ હતા. હસમુખભાઈએ એક અદ્ભુત નિર્ણય લીધો. તેમણે આકાશના એ લખાણને તેના પિતાના સંઘર્ષની પ્રેક્ટિકલ પરીક્ષા ગણી લીધી. તેમણે જોયું કે આકાશે જીવનના સૌથી અઘરા દાખલાનો જવાબ પોતાની પ્રામાણિકતાથી આપ્યો હતો. હસમુખભાઈએ પોતાની પેન ઉઠાવી અને આકાશને ગણિતમાં એવા માર્ક આપ્યા જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. તેમણે રિમાર્કમાં લખ્યું, આ વિદ્યાર્થીએ માત્ર ગણિત જ નથી શીખવ્યું, પણ જીવનની સાચી રીત શીખવી છે. બીજી તરફ આકાશ હોસ્પિટલમાં પિતાના પલંગ પાસે બેસીને સતત પ્રાર્થના કરતો હતો. તેની પાસે હવે કોઈ ચમત્કારની જ આશા હતી. ડોક્ટરોએ હાથ ઊંચા કરી દીધા હતા, પણ આકાશને વિશ્વાસ હતો કે તેની મહેનત અને તેના પિતાના આશીર્વાદ એળે નહીં જાય. આકાશને ખબર નહોતી કે તેનું ભાગ્ય અત્યારે જ એક અજાણ્યા શિક્ષકના હાથમાં લખાતું હતું, જેણે આકાશના એ કાગળ પર માત્ર માર્ક નહીં, પણ એક નવું જીવન લખી આપ્યું હતું. પરિણામનો દિવસ આવી ગયો. આખા ગુજરાતમાં ધોરણ 10ના લાખો વિદ્યાર્થીઓ પોતાનું નસીબ જોઈ રહ્યા હતા. આકાશ પાસે મોબાઈલ નહોતો કે નહોતું ઇન્ટરનેટ. તે તો બસ હોસ્પિટલના દરવાજે ઊભો રહીને આવતા જતા લોકોના ચહેરા જોઈ રહ્યો હતો. તેના પિતા હજુ પણ આઈસીયુમાં હતા. જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા હતા. અચાનક હોસ્પિટલના ટીવી પર બ્રેકિંગ ન્યૂઝ આવ્યા. ગણિતના પેપરમાં એક વિદ્યાર્થીએ રચ્યો ઇતિહાસ. શિક્ષકો પણ થયા ભાવુક. આકાશને લાગ્યું કે આ કોઈ બીજાની વાત હશે, પણ થોડી જ વારમાં હોસ્પિટલના ગેટ પર સરકારી ગાડીઓ આવીને ઊભી રહી. તેમાંથી જિલ્લા શિક્ષણ અધિકારી અને હસમુખભાઈ, એ જ કડક શિક્ષક
જેમણે આકાશનું પેપર ચેક કર્યું હતું બહાર આવ્યા. તેમણે આકાશને જોયો અને સીધા તેની પાસે ગયા. આકાશ ગભરાઈ ગયો. તેને લાગ્યું કે કદાચ પેપરમાં પત્ર લખવા બદલ તેને સજા થશે. પણ હસમુખભાઈએ આગળ વધીને આકાશને જોરથી ભેટી પડ્યા. તેમણે કહ્યું, બેટા, તે ગણિતમાં 100માંથી 100 માર્ક મેળવ્યા છે, પણ એ માર્ક તારા દાખલાના નથી. તે જે હિંમતથી તારા પિતાની વેદના કાગળ પર ઉતારી છે, એ તારા સંસ્કારોના માર્ક છે. આખા હોસ્પિટલમાં તાળીઓનો ગડગડાટ થઈ ગયો. હસમુખભાઈએ આગળ વધીને આકાશના પિતાના ઓપરેશન માટે પોતાના પગારમાંથી મોટી રકમનો ચેક આપ્યો. તેમણે કહ્યું, આવો હીરો જેનો દીકરો હોય એ પિતાને મરવાનો કોઈ હક નથી. આ ચમત્કાર જોઈને ડૉક્ટરો પણ દોડતા આવ્યા. પિતા મનસુખભાઈએ ધીરેથી આંખો ખોલી. આકાશે ધ્રુજતા હાથે પિતાનો હાથ પકડ્યો અને કાનમાં કહ્યું, બાપુ, હું પાસ થઈ ગયો, પૂરા માર્ક્સ સાથે. પિતાની આંખમાંથી ખુશીનું એક આંસુ નીકળ્યું અને તેમના હૃદયના ધબકારા મજબૂત થવા લાગ્યા. જે દવાઓ કામ નહોતી કરતી, તે આજે એક દીકરાની સફળતાના સમાચાર કરી બતાવ્યું. આકાશની એ આન્સર શીટ આજે પણ એજ્યુકેશનના ડિપાર્ટમેન્ટમાં એક મિસાલ તરીકે સાચવેલી છે. આજે આકાશ એક મોટો ઓફિસર છે, પણ તે ક્યારેય એ ફાટેલા પુસ્તકો અને એ 5 રૂપિયાની પેન નથી ભૂલતો. તેણે સાબિત કરી દીધું કે જો તમારા સાચી ધગશ હોય તો ખુદ ઈશ્વર પણ તમારી કલમ પકડીને તમારું ભાગ્ય લખવા આવે છે. આ વાર્તા એવા દરેક વિદ્યાર્થી માટે છે જે માને છે કે ગરીબી એ ભણતરમાં નડતર છે. હકીકતમાં ગરીબી તો એ શક્તિ છે જે તમને દુનિયા જીતવાની પ્રેરણા આપે છે. માર્કશીટ પરના આંકડા ક્યારેય માણસની લાયકાત નક્કી નથી કરતા, પણ તેના સંસ્કાર અને મુશ્કેલ સમયમાં બતાવેલી હિંમત જ તેને સાચો માનવી બનાવે છે. માતા પિતાની સેવા એ જ સૌથી મોટું ભણતર છે. આકાશની આ સત્ય ઘટનાએ તમારા રૂવાડા ઊભા કરી દીધા હોય તો આ વાર્તાને દરેક વિદ્યાર્થી સુધી પહોંચાડજો, ખાસ કરીને એવા બાળકોને જે નાપાસ થઈ ગયા હોય. તમારા એક જ શેરથી કોઈનું જીવન બદલાઈ શકે છે. આ વાર્તા તમને કેવી લાગી કોમેન્ટમાં ખૂબ સરસ લખીને અમને પ્રોત્સાહિત કરજો. આવી જ પ્રેરક વાર્તાઓ માટે અમારી સાથે જોડાયેલા રહો. આભાર.